બોધ્યાયદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ કામ એવી તારી કૃપા ગાદ કેમ સુણે ના મારો સાદ દોડ અંત ના દેખ અનંત મા કરજ વચ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, દત્ત બાવનીમાં આપણે યદુ રાજા સુધી પહોંચ્યા. યદુ રાજા સંસાર છોડીને સાચા સુખની શોધ કરવા માટે જંગલમાં ગયા અને ત્યાં એમને અવધૂતનો ભેટો થયો અને 24 ગુરુની વાત કરી અને ત્યાં જ દત્ત મહારાજ પ્રગટ થયા, એમને આશીર્વાદ આપ્યા અને યદુ રાજા પોતે જંગલની અંદર આગળ નીકળી ગયા. એ વાત આપણે કરી. ત્યાર પછી આવે છે કે બોધ્યા યદુને પરશુરામ. બાપજીએ પરશુરામની વાત કરી છે અને પરશુરામનું ગુરુ લીલામૃતની અંદર આપણે જોઈએ તો પરશુરામ મહારાજની આખી વાત આવે છે. પરશુરામને પણ દત્ત મહારાજે જ્ઞાન આપીને અકામ કરેલા છે અને એટલે બાપજીએ આ પંક્તિની અંદર પરશુરામને પણ લીધા છે. પરશુરામની આખી આપણે જો વાત કરીએ તો આપણા જ ગુજરાતના ભરૂચ ક્ષેત્ર એટલે ભૃગુ ક્ષેત્ર. એ ભૃગુ ક્ષેત્રની અંદર ભૃગુ ઋષિ અને ખ્યાતિ, માતા ખ્યાતિ એ બંને રહેતા હતા. એમનો પુત્ર, એનું નામ રુચિક. આ રુચિક એ તપ કરવા ગયો અને તપ કરીને બધી જ વિદ્યાઓ એને પ્રાપ્ત કરેલી, વિદ્યાઓ પ્રાપ્ત કરીને જ્યારે પરત આવ્યો ત્યારે યુવાન થઈ ગયો હતો અને એ સમયે ઘણી બધી વિદ્યાઓ એની પાસે આવી ગઈ હતી. એટલે ભૃગુ ઋષિએ એને ગૃહસ્થાશ્રમ પોતે શરૂ કરવા માટે આજ્ઞા કરી અને એમ કહ્યું કે હવે તું લગ્ન કરી અને ગૃહસ્થ જીવન જીવવા માંડ. એટલે રુચિક કોઈ પોતાના માટેની સારી કન્યાની શોધ માટે નીકળી ગયો. એને જતા જતા એવો ખ્યાલ આવ્યો કે કન્યાની એવી જાણ થઈ કે કનોજના રાજા ગાધી છે, એ ગાધીની પુત્રી સત્યવતી એ મારા લાયક કન્યા છે. હવે આ તો યોગી જેવો વ્યક્તિ, એટલે જ્યારે એ ગાધી રાજા પાસે ગયો અને એમની કન્યા માટેનું દાન માંગ્યું, કન્યાદાન, ત્યારે ગાધી રાજાને એમ થયું કે આ બ્રાહ્મણ ગરીબ દરિદ્ર છે અને આ બ્રાહ્મણને હું મારી કન્યા આપીશ. મારી કન્યા તો રાજમહેલની અંદર કેટલા સુખની અંદર ઉછરેલી છે, આ દરિદ્ર બ્રાહ્મણ એને કેવી રીતે સુખી રાખી શકશે? દરેક બાપ પોતે આવું વિચારતો જ હોય. એટલે એણે વિચાર કર્યો કે જો હું સીધી ના પાડી દઈશ તો કદાચ આ બ્રાહ્મણ મને શાપ આપશે અને નારાજ થઈ જશે. એટલે એણે એમ કહ્યું કે હું મારી દીકરી તમારી સાથે પરણાવું તો ખરો, પણ મેં એક એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ યુવાન હોય એ શ્યામકર્ણી 1000 ઘોડા લઈને આવે એની સાથે મારી દીકરીના હું લગ્ન કરું. શ્યામકર્ણી એટલે જેના બંને કાન એકદમ કાળા હોય અને આખું શરીર સફેદ હોય એવા ઘોડા લઈને. એટલે રુચિક તો ખૂબ જ્ઞાની હતો. એને પોતાની જ્ઞાન અને યોગ વિદ્યાથી જોયું તો વરુણદેવ પાસે આવા ઘોડા હતા. એટલે વરુણદેવ પાસે ગયો. વરુણ લોકમાં જઈ અને એને વરુણદેવને વાત કરી કે આપની પાસે આવા ઘોડા છે, આપ મને જો એ ઘોડા આપો તો હું આવી રીતે સત્યવતી સાથે મારા લગ્ન કરી શકું. વરુણદેવને એમ થયું કે આ બ્રાહ્મણને ઘોડા તો કેવી રીતે અપાય? એટલે એમણે પોતાના ઘોડાઓને નહોતા અપાય એટલે ઘોડાઓને દારૂ પીવડાયો અને એમ કહ્યું કે આ મારા ઘોડા કોઈને ગાંઠતા નથી, તમે એક કામ કરો, જો તમને ગાંઠે ઘોડા તો તમે લઈ જાઓ, નહીં તો પછી રહેવા દો. એટલે રુચિકે તરત જ પોતાના યોગ બળથી એ ઘોડાઓ પાસે ગયો અને ઘોડાની આંખમાં આંખ મિલાવી અને બધા જ ઘોડાને જ્યાં એની તરફ એણે જોયું
એટલે બધા જ ઘોડા વશ થઈ ગયા અને શાંત થઈ ગયા. વરુણદેવ તો વિચારમાં પડી ગયા. વરુણદેવને એમ લાગ્યું કે આ બ્રાહ્મણનો પુત્ર ખૂબ જ શક્તિશાળી છે, એટલે એણે આ રુચિકને ઘોડાઓ આપ્યા અને વરુણદેવે એને આશીર્વાદ આપ્યા. એટલે રુચિક આ બધા ઘોડા લઈ અને ગાદી રાજા પાસે ગયો. ગાદી તો આ જોઈને અભિભૂત થઈ ગયા, વિચારમાં પડી ગયા. અરે, આ તો ખૂબ જ અલૌકિક અને શક્તિશાળી બ્રાહ્મણ લાગે છે. એટલે એમણે તરત જ પોતાની દીકરી સત્યવતીનું લગ્ન સ્વયંવર કરી અને એને રુચિકને આપી દીધી. રુચિક પોતાની પત્નીને લઈને ભૃગુ ઋષિ પાસે આવ્યા છે. આ સત્યવતી એ ભૃગુ ઋષિ અને ખ્યાતિ એના સાસુ સસરાની ખૂબ સેવા કરે છે, આશ્રમમાં શાંતિથી રહે છે. થોડો વખત થયો એટલે ભૃગુ ઋષિએ સત્યવતીની આ સેવા જોઈને એમ કહ્યું કે હે દીકરી, તારે જે કંઈ મારી પાસે વરદાન માંગવું હોય એ તું માંગ. એટલે સત્યવતી એમ કહ્યું કે હે પિતાજી, મારે પુત્ર રત્નની જરૂર છે. આપ મને પુત્ર આપો. અને મારે કોઈ ભાઈ નથી, એટલે મારી માને પણ પુત્ર રત્ન મળે, એના ત્યાં પુત્રનો જન્મ થાય એવા આશીર્વાદ આપો. એટલે ભૃગુ ઋષિએ બે મંત્રથી મંત્રેલા બે ઘડા આપ્યા. એ બે ઘડાની અંદર એક ઘડાની અંદર બ્રાહ્મ્ય મંત્રથી જે મંત્રેલો હતો એ પ્રસાદ હતો, અને બીજા ઘડાની અંદર ક્ષાત્ર મંત્રથી જે મંત્રેલો હતો એ પ્રસાદ હતો. એ આપતી વખતે સત્યવતીને કહ્યું કે આ બ્રાહ્મ્ય મંત્રથી જે ભરેલો પ્રસાદ છે એ તું ખાજે, એટલે તારે સારામાં સારો બ્રાહ્મણ ગુણો વાળો બ્રાહ્મણ રત્ન તારે પુત્ર જન્મશે. અને ક્ષાત્ર મંત્રથી જે આ તૈયાર કરેલો પ્રસાદ છે એ તારી માતાને આપજે, કે એને સારા ગુણ વાળો ક્ષત્રિય ગુણ વાળો પુત્રનો જન્મ થશે. આ લોકો આ બંને ઘડા છે જે ચરુ છે લઈને આવ્યા છે. અહીંયા ગાદી રાજાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને બધું યથાવિધિ થયું. પણ જ્યારે જે પેલા મંત્રેલા ઘડા આપ્યા હતા એ પ્રસાદ જ્યારે ખાવાનો હતો ત્યારે ભૂલથી એ પ્રસાદ અદલ બદલ થઈ ગયો. એટલે અરુંધતીએ જે ક્ષાત્ર મંત્ર વાળો જે મંત્રેલો પ્રસાદ હતો એ ખાધો, અને રાણીએ જે છે એ બ્રાહ્મ મૂર્તિથી મંત્રથી જે રચેલો એ મંત્રેલો હતો એ ઘડાનો પ્રસાદ ખાધો. હવે આ ભૂલ તો થઈ ગઈ. આ બાજુ ભૃગુ ઋષિ એ તો ત્રિકાળ જ્ઞાની હતા, અને એમના ધ્યાન ઉપર આવી ગયું. એમને ખબર પડી ગઈ કે આ તો ભૂલ થઈ ગઈ છે, એટલે તરત જ ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચી અને એમ કહ્યું કે રાજા, રાણીને હવે બ્રાહ્મણ પુત્ર થશે અને સત્યવતીને ક્ષત્રિય પુત્ર થશે. જેથી આ બધું સાંભળી અને સત્યવતી હતી એ ખૂબ દુઃખી થવા માંડી. એને એમ થયું કે ના, મારે તો બ્રાહ્મણ પુત્ર જ જોઈએ છે. એટલે ફરી પાછી પોતે ભૃગુ ઋષિના પગમાં પડી ગઈ, આજીજી કરી અને ખૂબ જ વંદન કરીને એમ કહ્યું કે ગમે તે કરો, પણ મારે તો બ્રાહ્મણ પુત્ર જ જોઈએ છે. ત્યારે ભૃગુ ઋષિએ એમ કહ્યું કે હું આ ગર્ભને બદલી તો શકું, પણ એમાં આ વખતે તારા ત્યાં જે જન્મ થશે એ તારો પુત્ર અત્યારે જે થવાનો છે એ બ્રાહ્મણ પુત્ર ને બ્રાહ્મણ વિચારધારાનો થશે. પણ એમનો પુત્ર એટલે તારો જે પૌત્ર થશે એ ક્ષત્રિય ગુણથી ભરેલો હશે, અને રાણીના ત્યાં જે પુત્ર થવાનો છે એ તો બ્રાહ્મણ ગુણ વાળો થવાનો છે. રાણીને તો કોઈ વાંધો નહોતો. સમય જતા સત્યવતીને ત્યાં જે પુત્ર જન્મ્યા એ
જમદગ્નિ. જમદગ્નિ એટલે એ ભગવાન શંકરનો અવતાર ગણાય છે. જ્યારે રાણીને ત્યાં જેમનો જન્મ થયો એ ઋષિ વિશ્વામિત્રી. ઋષિ વિશ્વામિત્રી એ ક્ષત્રિયના ત્યાં જન્મ્યા, પણ એમની જે વિચારધારા, એમના જે ગુણ હતા એ બ્રાહ્મણોના ગુણ હતા, અને એમણે હજારો વર્ષો સુધી તપ કર્યો. હવે આ બાજુ જમદગ્નિ ધીરે ધીરે મોટા થાય છે, તો બીજી તરફ કર્ણાટકની અંદર રેણુ રાજાના ત્યાં રેણુકા નામની કન્યાનો જન્મ થયો છે. આ રેણુકા એ માં પાર્વતીજીનું સ્વરૂપ છે, એમનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે એક બાજુ રેણુકા મોટા થાય છે, બીજી બાજુ શંકર સ્વરૂપના જમદગ્નિ મોટા થાય છે, અને જતે દિવસે એ બંનેના લગ્ન થાય છે. જમદગ્નિ અને રેણુકા છે એ દેવગંગા નદીના કિનારે આશ્રમ બનાવીને રહે છે, ઉપાસના કરે છે, ભક્તિભાવ કરે છે, અને એમને 5 પુત્ર થયા. એ 5 પુત્રના સૌથી જે નાનો પુત્ર છે એ પરશુરામ. હવે આપણે જે વાત આવીએ છીએ પરશુરામ ઉપર આવ્યા. આશ્રમમાં બધા સુખ શાંતિથી રહે છે. દેવગંગા નદીના કિનારે જમદગ્નિ અને રેણુકા માતા પોતાના 5 સંતાનો સાથે રહે છે. રેણુકા માતા એ તો સતી હતા, ને એમના સતીત્વના લીધે એમની પાસે એટલી બધી શક્તિ હતી કે એ જ્યારે સ્નાન કરવા જતા, ત્યારે નદીએથી સ્નાન કરીને પરત આવતા હોય ત્યારે પોતાની સાડી કે પોતાની પાસે જે કપડું હોય એની અંદર નદીનું પાણી બાંધી અને લઈ આવતા હતા. હવે આમ તો નદીનું પાણી તો બંધાય જ નહીં, આપણે પણ સમજીએ છીએ, પણ એમની પાસે એટલી બધી શક્તિ હતી. એ જે દિવસે ત્યાં સ્નાન કરવા ગયા અને એમણે જે દ્રશ્ય ત્યાં જોયા એના કારણે એમના મનમાં વિકાર ઉત્પન્ન થયો, અને પોતાની શક્તિ નાશ પામી. એના કારણે જે પાણી એ પોતે કપડામાં બાંધીને લાવતા હતા એ તે દિવસે લઈને આવી શક્યા નહીં. આશ્રમમાં પરત આવ્યા ત્યારે એમણે જોયું જમદગ્નિએ કે રેણુકા આજે પાણી બાંધીને નથી લાવ્યા. એટલે એમણે ધ્યાન કર્યું જમદગ્નિએ. એટલે જમદગ્નિના ધ્યાન ઉપર આવી ગયું કે રેણુકાના મનની અંદર વિકાર પેદા થયો છે. એટલે ખૂબ ગુસ્સે થઈ ગયા અને રેણુકાને કહ્યું કે તારે આશ્રમમાં પગ નથી મૂકવાનો. રેણુકાએ ખૂબ જ વિનંતી કરી, આજીજી કરી, આક્રંદ કર્યું, છતાં પણ એ માન્યા નહીં અને એમ કહ્યું કે તું અહીંથી નીકળી જા. રેણુકા ગયા નથી. રેણુકા કહે છે કે મારી જો ભૂલ થઈ હોય તો મને માફ કરી દો, મારા મનમાં કોઈ પણ જાતનું પાપ નથી, આપ મને સ્વીકારી લો. છતાં પણ જમદગ્નિ માન્યા નહીં અને એમ કહ્યું કે તું અહીંથી નીકળી જા. રેણુકા જવા માટે તૈયાર નથી. એટલે જમદગ્નિનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે જમદગ્નિએ તરત જ પોતાના એક પુત્રને બોલાવીને એમ કહ્યું કે આ તારી માનું માથું વાળી નાખ, એનો શિરચ્છેદ કર. એમણે ત્યાં 4 પુત્ર હાજર હતા. પરશુરામ જંગલમાં ગયા હતા આ બધું ફળ ફૂલ અને સમધી લાકડાને બધું લેવા માટે. 4 પુત્રોને એક પછી એક બોલાવ્યા, પણ 4માંથી એક પણ પુત્રએ આ પાપ કરવા એ લોકો તૈયાર નહોતા. એટલે એમણે પોતાની માતાનો શિરચ્છેદ કરવાની ના પાડી દીધી, અને એના કારણે જમદગ્નિએ શાપ આપીને આ 4 પુત્રોને ભસ્મ કરી નાખ્યા. એટલા જ ની અંદર થોડી વારમાં ત્યાં પરશુરામજી આવ્યા. પરશુરામ આવ્યા અને પરશુરામને જોઈ અને એમને ખબર પડી કે પરિસ્થિતિ કઈ તો બગડેલી છે. એટલે જમદગ્નિએ કહ્યું કે તારી માતાએ આ ભૂલ કરી છે, અને પરશુરામ તો હમણાં જ તારી માતાનો શિરચ્છેદ કરી નાખ. પરશુરામ વિચાર કરવા માંડ્યા. એમણે જોયું તેમના 4 ભાઈઓ ત્યાં ભસ્મ થઈને પડેલા હતા. એણે એમ વિચાર્યું કે જો હું મારી માતાનો શિરચ્છેદ નહીં કરું તો મારા પિતાજી મારી માતાને પણ મારી નાખશે અને મને પણ મારી નાખશે. પણ મારા પિતાજી તો બહુ સમર્થ છે. ક્રોધ આવે છે પણ એમનો ક્રોધ શાંત પણ તરત જ થઈ જાય છે. એમ વિચારીને એમણે વિચાર્યું કે લાવને એવું કરું કે અમે બંને બચી જઈએ. અને એના કારણે પરશુરામે પોતાના પરશુથી પોતાની માતા
રેણુકાનો શિરચ્છેદ કરી નાખ્યો અને માં રેણુકા મૃત્યુ પામ્યા. આ જોઈને જમદગ્નિનું મગજ શાંત થયું અને જ્યાં એમનો ક્રોધાગ્નિ શાંત થયો ત્યારે એમણે તરત જ ત્યાં પરશુરામને એમ પૂછ્યું કે પરશુરામ, તે મારું કઈ વાત માની છે, બોલ, તારે શું વરદાન જોઈએ છે? ત્યારે પરશુરામે કહ્યું કે હે પિતાજી, આપ તો સમર્થ છો, આપ તો જ્ઞાની છો. જો આપ મને વરદાન આપવા માંગતા હોય તો એક કામ કરો, મારી માતા અને મારા જે ચારે ભાઈઓ છે એ બધાને આપ જીવંત કરી દો. બીજું કે હું ચિરંજીવ રહું એવું મને વરદાન આપો, હું શક્તિશાળી બનું એવું વરદાન આપો, અને હું હંમેશા વિજયી બનું એવું વરદાન આપો. અને ત્યાં જમદગ્નિએ તથાસ્તુ કહ્યું અને તથાસ્તુ કહેવાના કારણે રેણુકા તથા એમના જે ચારે પુત્ર હતા એ જીવંત થઈ ગયા. આખી આ વાતને આપણે ઘણી વખત આ બધી કથાઓમાં ઘણી વખત એક્ઝાગરેશન પણ હોય કે કાં તો કથાને રજૂ કરવાની રીત પણ જુદી હોય. આજના સંદર્ભમાં આપણે વિચારીએ તો આપણે જાણતા હોઈએ કે દરેક પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક ઝઘડા થતા હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, અબોલા પણ થતા હોય. એટલે એમ વિચારીએ કે કોઈ પુરુષને પોતાની પત્ની સાથે કંઈક ઝઘડો થયો કે બોલવાનું થયું તો એના પુત્રોને એમ કે શિરચ્છેદ કરવો એટલે તું આ તારી માને તારા મનમાંથી કાઢી મૂક, એ આપણા પરિવાર માટે લાયક નથી ને એને એના પિયરમાં મૂકી આવ એમ કે. છોકરાઓ ના માને તે છોકરાઓને ભસ્મીભૂત કરી દેવું એટલે શું? એ પિતાજી એમ કે ભાઈ તમે ચારે છોકરા જો તમારે તમારા માની તરફ કરવું હોય તો તમે પણ જાઓ અને તમે હવે મારા માટે મરી ચૂક્યા છો, આ મૃત્યુ થઈ ગયું. પણ જ્યારે હોશિયાર દીકરો હોય તે હોશિયાર દીકરો શું કે? હોશિયાર દીકરો એમ કે ના ના પિતાજી, આપ કહો છો વાત સાચી છે, હું હમણાં મારી માતાને એના પિયર મૂકી આવું છું, મારા મોસાળમાં મૂકી આવું છું. એ ત્યાં મૂકી આવે. થોડા વખતમાં એને ખબર છે કે પિતાજીનો જે ગુસ્સો છે એ શાંત થઈ ગયો છે અને હવે એ પિતાજીનો ગુસ્સો શાંત થવાના કારણે હું જે કંઈ કહીશ એ પિતાજી માની જશે. અને ત્યારે એ પિતાજીને એમ કે પિતાજી, તમે જે આ ભાઈઓને ઘરમાંથી કાઢી મૂક્યા, મારી માતાજીને કાઢી મૂકી છે, એ વાતને હવે ભૂલી જાઓ ને. એવું કામ કરો ને, આપણે ફરીથી એમને બોલાવી લાવીએ અને બોલાવી લાવે અને ઘરમાં પરત આવે એ જીવંત થવું. શિરચ્છેદ કરવો એટલે મનમાંથી કાઢી નાખવું, ભૂલી જવું અને ફરી પાછા મનની અંદર ફરીથી આપણે સુમેળ સાધી દઈએ એ જીવંત કરવું, એવું મને અહીં લાગે છે. એકાદ વખત એવું બન્યું છે, આગળ આપણે એપિસોડમાં સહસ્ત્રાર્જુનની વાત કરી ગયા, એ વાત હવે અહીં આવે છે કે સહસ્ત્રાર્જુન તો દત્તનો ભક્ત હતો અને સહસ્ત્રાર્જુને એવી માંગણી કરેલી દત્ત ભગવાન પાસે કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે યુદ્ધ ભૂમિમાં થાય અને મારા કરતા જે શક્તિશાળી હોય, મારા કરતા જે વિખ્યાત હોય એવી વ્યક્તિના હાથે જ મારું મૃત્યુ થવું જોઈએ. અને એટલા માટે જ્યારે દેવોએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હવે આ સહસ્ત્રાર્જુનનો નાશ કરો અને આપ કંઈ કરો, ત્યારે વિષ્ણુ ભગવાને એમ કહ્યું કે એનો નાશ કરવા તો મારે જ મારા અંશ સ્વરૂપે ફરીથી જન્મ લેવો પડશે. એટલે પરશુરામજી એ ભગવાન વિષ્ણુનું જ અંશ સ્વરૂપ એમનો જન્મ છે. આ બાજુ સહસ્ત્રાર્જુન એને ખબર પડી કે પોતાનું પ્રારબ્ધ પૂરું થયું છે એટલે જંગલમાં જ્યારે એ શિકાર કરવા ગયો ને શિકાર કરીને જ્યારે પાછો આવ્યો ત્યારે જમદગ્નિ મુનિને એ પગે લાગવા આવ્યો, વંદન કર્યા અને ત્યાં જમદગ્નિએ કહ્યું કે બપોરનો સમય થયો છે, રાજા ભોજન કરીને જાઓ. ત્યારે સહસ્ત્રાર્જુનને એમ થયું કે આશ્રમ તો લીપેલો આશ્રમ છે, કશું નથી. પણ જ્યારે ઋષિ મુનિ કહે છે તો ભોજન કરીને જઈશું એટલે પોતાની જે આખી સેના હતી એને લઈને દેવ ગંગા નદીની અંદર સ્નાન કરવા ગયા અને પરત આવ્યા. એટલામાં તો પોતાની કામધેનુ જે ગાય હતી એની પાસેથી, એની શક્તિથી આ જમદગ્નિ ઋષિએ પોતે સરસ ત્યાં ભોજનની તૈયારી કરી દીધી. ચાંદીની થાળીઓ હોય અને સોનાના પ્યાલા હોય અને સરસ રત્ન જડિત
બાજટ હોય એ બધું જ કરીને સુંદર બધું આસનો ગોઠવીને ભોજન કરાવ્યું, પુષ્કળ ભોજન કરાવ્યું. અને ભોજન કરી રહ્યા પછી બધાને એમ કહ્યું કે આ ચાંદી સોનાના જે વાસણો આભૂષણો જે કંઈ બધી વસ્તુઓ છે એ તમે લઈ જાઓ. અને ત્યારે સહસ્ત્રાર્જુન એમ પૂછ્યું જમદગ્નિને કે હે મુનિ, હું જ્યારે પહેલા આવ્યો ત્યારે કશું નહોતું ને અત્યારે આપની પાસે આ ક્યાંથી બધું આવી ગયું? ત્યારે એમણે કહ્યું કે આ કામધેનુ ગાય જ છે, એ મારી હોમધેનુ છે. હું જે હોમ હવન કરું છું એ પણ એના દૂધ અને ઘીથી જ થાય છે અને એના કારણે જ આ શક્તિ છે. એટલે સહસ્ત્રાર્જુને એ ગાયની માંગણી કરી. જમદગ્નિએ ગાય આપવાની ના પાડી અને તે જ વખતે સહસ્ત્રાર્જુન આ ગાયને ખૂંચવી અને પડાવીને લઈ ગયો અને બધું અસ્તવ્યસ્ત કરી ગયો. એ સમયે પરશુરામ જંગલની અંદર સમધી લેવા અને ફૂલ ને ફળ લેવા, એટલે લાકડા, જે યજ્ઞ માટેના લાકડા એ બધું લેવા ગયા હતા. એ પરત આવ્યા. એને જોયું કે આ ગાયનું જે વાછરડું છે એ ભાંભર્યા કરે છે. આવીને જોયું અને પોતાના ભાઈઓને અને રેણુકા માતાને પૂછ્યું કે શું થયું? ત્યારે રેણુકા માતાએ એમ કહ્યું કે આ બધી પરિસ્થિતિનું સર્જન થયું છે. અને તે જ વખતે પરશુરામને એકદમ ગુસ્સો આવે છે અને એમ કહે છે કે આ બધા ક્ષત્રિયો ખૂબ માથાભારે થઈ ગયા છે અને બ્રાહ્મણોને લૂંટી રહ્યા છે, બ્રાહ્મણોને હેરાન કરી રહ્યા છે. એટલા માટે એ પોતાનું પરસું લઈ અને એકદમ નીકળી જાય છે. પોતાના મા બાપને પૂછતા પણ નથી, રેણુકાને ને જમદગ્નિને પૂછતા પણ નથી. એ લોકો એને રોકવાની કોશિશ કરે છે, છતાં પણ એ નીકળી જાય છે કે ના, સાંભળતા નથી. અને એકદમ આ નાનો સરખો યુવાન પોતાના હાથમાં પરસો અને તીર કામઠા લઈને નીકળ્યો છે. ધબ 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 કરતો જાય છે. લોકો જોયા કરે છે કે પરશુરામ નીકળ્યા છે. અને ત્યાં જ જઈ અને જ્યારે સહસ્ત્રાર્જુન જતો હોય છે ત્યારે એને પડકારે છે કે હે ચોર, ઉભો રહેજે, હે ચોર, ઉભો રહેજે. ને ત્યાં સહસ્ત્રાર્જુન પાછો વળીને જુએ છે ને પાછો વળીને જુએ છે ત્યારે એને એમ થાય છે કે આ એક નાનો સરખો બ્રાહ્મણ એ મને પડકારે છે અને બ્રાહ્મણના હાથની અંદર શસ્ત્રો છે. જો બ્રાહ્મણને કોઈ વાંધો હોય તો એ શાપ આપીને બાળી નાખે, પણ આ શસ્ત્ર લઈને આવ્યો છે એટલે ચોક્કસ આ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. અને હવે મારું પ્રારબ્ધ પૂરું થયું છે અને ત્યાં યુદ્ધ થાય છે અને છેલ્લે સહસ્ત્રાર્જુનનો ત્યાં નાશ થાય છે. અને એ જ વખતે સહસ્ત્રાર્જુન પોતે યોગ બળથી પોતાના આત્માને એક જગ્યાએ એકત્ર કરી અને પોતે એની અંદર ભગવાન દત્તમાં લીન થઈ જાય છે અને એનો આત્માની જ્યોત નીકળીને ભગવાન દત્તાત્રેયમાં મળી જાય છે. સહસ્ત્રાર્જુનની વાતમાં આપણે આ બધી ડિટેલમાં વાત કરેલી છે. હવે જ્યારે એ ઘરે આવે છે અને વળી પાછા પોતાના કામે લાગી જાય છે, એ દરમિયાન સહસ્ત્રાર્જુનના 1000 જે પુત્ર હતા એ પુત્રોએ ત્યાં જે કંઈ વિધિ વિધાન કરવાની હતી એ બધી વિધિ વિધાન જ્યારે પૂરું થયું સહસ્ત્રાર્જુનનું, એટલે એમના મનમાં હતું કે ગમે તેમ જઈ અને આ પરશુરામનો આપણે નાશ કરવો છે, પરશુરામને મારી નાખવા છે. એકાદ વખત ફરી પાછા જ્યારે પરશુરામજી જંગલમાં ગયા છે એ સમયે આ બધા સહસ્ત્રાર્જુનના જે પુત્રો છે એ બધા આવે છે અને અહીં આવીને જમદગ્નિને પૂછે છે કે ક્યાં છે પરશુરામ? ત્યારે એમ કે છે કે તો જંગલમાં ગયા છે. તો ભલે એ નથી, પણ અમે તને મારી નાખીશું. ત્યારે રેણુકા બહુ બૂમાબૂમ કરે છે, આક્રંદ કરે છે ને એમ કે છે કે તમે જમદગ્નિને ના મારશો, તમારે ધારો કે મારી નાખવા હોય તો અમને મારો. પણ આ એના પુત્રો કઈ માનતા નથી અને જમદગ્નિનો શિરચ્છેદ કરીને એમને મારી નાખે છે. આ બાજુ રેણુકા જોરથી આક્રંદ કરીને ચીચિયારીઓ પાડીને રડે છે. આખો આશ્રમની અંદર બધાને મારીને અસ્તવ્યસ્ત કરી અને એના પુત્રો જ્યારે જતા રહે છે, જંગલની અંદર પરશુરામ છે એમને આ એકદમ ચીસ સંભળાય છે. એમને ખ્યાલ આવે છે કે કંઈક અજુગતું બની રહ્યું છે. એને દોડતા દોડતા પરત આવે છે. પરત આવીને આ જુએ છે તો એમણે જોયું કે હો મારા પિતાજીને મારી નાખ્યા છે. મારી માતા બેભાન અવસ્થામાં છે. પોતાની માતાને જગાડે છે, ભાનમાં લાવે છે, બધું પૂછે છે. ત્યારે ખબર પડે છે કે આ બધી પરિસ્થિતિનું સર્જન થયું છે. પરશુરામ વળી પાછું યુદ્ધ કરે છે, એના પુત્રોને મારી નાખે છે, પાછો આવે છે અને ત્યારે એની માતા કહે છે કે પરશુરામ તું ચાલ અને તારે પિતાજીને લઈને આપણે ભગવાન દત્તાત્રેય પાસે જઈએ.
પરશુરામ કહે છે કે મારે તો આ પૃથ્વીને ન ક્ષત્રિય કરવી છે, બધા ક્ષત્રિયોનો નાશ કરી દેવો છે. ક્ષત્રિયોનો નાશ કરવો એટલે એને આપણે જો આજના સંદર્ભમાં જોઈએ તો જ્યારે સત્તા સ્થાને કોઈ આ એક કોમ કે કોઈ જાતિ પૂરતી વાત નથી, વર્ષોથી સત્તા ઉપર બધા આવતા ગયા અને સત્તા બદલાતી ગઈ. આખા વિશ્વની અંદર દર 100 વર્ષે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ક્રાંતિ અને ક્યાંક ને ક્યાંક આંદોલન થતા હોય છે. એમ સત્તા ઉપર બેઠેલા લોકો જ્યારે ભ્રષ્ટ થઈ જાય, પ્રજાને હેરાન કરવા માંડે, પ્રજા પાસે કર લઈ અને એને સેવા ના આપે, પ્રજા જ્યારે ત્રાહિમામ પોકારી જાય, તે વખતે એ પ્રજામાંથી કોઈ એવો વ્યક્તિ બહાર આવે કે જેની પાસે એ એકલો હોય, એની પાસે શસ્ત્ર પણ ઓછા હોય પણ એની પાસે શક્તિ હોય, તો એ શક્તિથી સત્તા ઉપર બેઠેલા જે લોકો હેરાન કરતા હોય એ હેરાન કરતા બધાનો જ નાશ કરવો. એટલે આજના સમયમાં આપણે વિચારીએ કે સત્તા સ્થાને બેઠેલા એક નાનામાં નાના પટાવાળાથી માંડીને જે બધા હોય, એમ અધિકારીઓથી માંડીને બધા કે જે પ્રજાને રંજાડતા હોય એવા સારા છે એની વાત નથી, જે પ્રજાને રંજાડતા હોય એવા નો નાશ કરવો. અને ક્રાંતિ એટલે કેવી? માત્ર ક્રાંતિ એવું નથી કે હથિયારથી જ આવી શકે. ક્રાંતિ આજના જમાનામાં વૈચારિક ક્રાંતિ પણ આવી શકે. આજના જમાનામાં પેનથી લખવાની પેનથી પણ ક્રાંતિ આવી શકે. એમ એ ક્રાંતિ કરી અને એવા સત્તાધીશોને સત્તાથી દૂર કરવો, એનો અર્થ એવો કે ક્ષત્રિયોનો નાશ કરવો. અને ત્યારે મારે રેણુકા એમ કે છે કે એ પરશુરામ તે સહસ્ત્રાર્જુનને માર્યો છે. સહસ્ત્રાર્જુન તો ભગવાન દત્તાત્રેયનો ભક્ત હતો અને એટલે તારે જઈને ભગવાન દત્તાત્રેય પાસે ક્ષમા માંગવી પડે, એમને વિનંતી કરવી પડે, એને સાચું કારણ દર્શાવવું પડે. એટલે ચાલ તું મને અને તારા પિતાજીને લઈ અને ભગવાન દત્તાત્રેય પાસે જા. એને કાવડ બનાવ્યું છે, કાવડમાં માતાને બેસાડ્યા છે. પાછળ એક મોટા તપેલાની અંદર એણે જમદગ્નિનું શરીર, ધડ અને શીર એ બધું જ એમાં તેલની અંદર મૂક્યું છે અને લઈ અને સહ્યાદ્રીની ગિરિમાળાઓ તરફ એ નીકળ્યા છે. શોધતા શોધતા ભગવાન દત્તાત્રેય પાસે જાય છે અને જ્યાં ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે ત્યાં પહોંચ્યા છે. ભગવાન દત્તાત્રેયને વંદન કર્યા છે. ત્યારે ભગવાન દત્તાત્રેય કહે છે, કેમ આવ્યો છું? ત્યારે એમ કહે છે કે મારાથી સહસ્ત્રાર્જુનનો વધ થઈ ગયો છે, મને માફ કરી દો, મેં કેટલાય ક્ષત્રિયોનો નાશ કર્યો છે. ત્યારે ભગવાન દત્તાત્રેય એમ કહે છે કે તે જે કોઈનો નાશ કર્યો છે એ દુષ્ટ લોકોનો નાશ કર્યો છે અને એમાં તને કોઈ પાપ નથી લાગ્યું. ત્યારે દત્તાત્રેય ભગવાન પોતે પણ વિચારે છે કે સહસ્ત્રાર્જુનને તો મેં જ વરદાન આપ્યું હતું કે એનાથી પણ જેની વધુ ખ્યાતિ છે એવી વ્યક્તિના હાથે એનું મૃત્યુ થશે. એટલે એ મનોમન ખુશ થાય છે અને એમ કહે છે કે મારો એક ભક્ત સહસ્ત્રાર્જુન આજે પરશુરામ જેવા જે ભગવાન વિષ્ણુના અંશ સ્વરૂપ છે એના હાથે એ દેવલોક પામ્યો છે. પછી ત્યાં એ પરશુરામ એમ કહે છે કે મારા પિતાજીને હું લઈને આવ્યો છું, આપ એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે એટલે ક્રિયાકર્મ કરાવો. ભગવાન દત્તાત્રેયને ખૂબ જ પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન દત્તાત્રેય આ બાબતે તૈયાર થાય છે. પોતે દર્ભ મંગાવે છે, પૂજનની બધી સામગ્રી મંગાવે છે અને ત્યાં અગ્નિ પેટાવે છે. અગ્નિ પેટાવી અને જમદ અગ્નિને એની ઉપર મૂકે છે અને તે સમયે માં રેણુકા છે એ રેણુકા એ અગ્નિની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરી અને પરશુરામને બોધ આપે છે કે હે પરશુરામ, હવે આ ભગવાન દત્તાત્રેય એ જ તારા મા બાપ છે. તું ગાય, બ્રાહ્મણ અને પ્રજાનું હંમેશા માટે તું રક્ષણ કરજે અને સત્યનો વિજય થાય એવું કરજે. અને પછી તું જે તારો ઈચ્છા છે કે જે તે પણ લીધું છે કે ક્ષત્રિયોનો નાશ કરવો છે, એ કર્યા પછી તું યજ્ઞ કરી અને જે કંઈ ભૂમિ તારી પાસે આવે એનું ભૂમિદાન કશ્યપ ઋષિને કરી દેજે. એમ કરી અને પોતાની માતા રેણુકા ત્યાં જઈ અને અગ્નિમાં બેસે છે. જમદ અગ્નિનું માથું પોતાના ખોળામાં લે છે અને ત્યાં ધીરે ધીરે ધીરે
ચિતાની અંદર ભસ્મીભૂત થઈ જાય છે. એ સમયે પરશુરામા જોઈ અને દુઃખી થઈ જાય છે. આંખમાં જળજળી આવી જાય છે. ભગવાન દત્તાત્રેયને એમ કે છે કે હે દેવ, મારા માતા પિતા તો સ્વર્ગમાં ગયા, સ્વર્ગ લોકમાં પહોંચી ગયા. ત્યારે દત્ત ભગવાન કહે છે કે શું બોલે છે તું? તારા માતા પિતા સ્વર્ગમાં નથી ગયા. જો હું તને બતાવું, તારા પિતા જમદગ્નિ એ તો શિવના અંશરૂપ હતા, અને તારી માતા એ રેણુકા એ માં પાર્વતીનું સ્વરૂપ હતા, એના અંશરૂપ હતા. અને એમ કરીને જ્યાં કે છે ત્યાં એને જમદગ્નિ અને રેણુકા માતા પ્રગટ થાય છે, જોવા મળે છે. પરશુરામ દોડતા દોડતા એને વળગવા માટે જાય છે, અને જ વખતે તરત જ અદ્રશ્ય માતા પિતા થઈ જાય છે. એટલે વળી પરશુરામ એકદમ આક્રંદ કરવા માંડે છે, પોતાની માતાને યાદ કરવા માંડે છે. અને તે સમયે માં રેણુકા એ જમીન ફાડી અને બહાર નીકળે છે, એમનું મુખ બહાર નીકળે છે, એના એ દર્શન કરે છે ને એને આશીર્વાદ આપે છે પરશુરામને. અને એ જે આશીર્વાદને એ જે સ્થાન છે એને આપણે માહુરગઢ કહીએ છીએ. આ જ્યારે વિધિ વિધાન થાય છે ત્યારે ભગવાન દત્તાત્રેય પરશુરામને કહે છે કે તું તીર માર અને બધા જ તીર્થો અહીં ઉત્પન્ન કર. એટલે પરશુરામ તીર મારે છે અને ત્યાં બધા જ તીર્થો ઉત્પન્ન થાય છે. અને આ તીર્થને અહીંયા જે લોકો સ્નાન કરે છે એને જ્યાં રેણુકાએ સ્નાન કરેલું ત્યાં સ્નાન કરે છે, એ સ્થાનને માતૃ તીર્થ કહેવામાં આવે છે. ત્યાર પછી પરશુરામજી ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ લઈ અને કુરુક્ષેત્રમાં જાય છે. ત્યાં ક્ષત્રિયોનો નાશ કરે છે. અને એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી, પણ લીધું હતું કે એના ક્ષત્રિયોના લોહીથી હું 5 કુંડ ભરી દઈશ. એ 5 કુંડ ત્યાં ભરી દે છે. એ 5 કુંડ લોહીથી ભરી દે છે, જેને અત્યારના સમયે કુરુક્ષેત્રમાં જે 5 કુંડ છે એને સ્યમંતક કુંડ કહેવામાં આવે છે. પરશુરામ વળી પાછા દત્ત ભગવાન પાસે આવે છે. ખૂબ દુઃખી થઈ ગયા છે, એમને પ્રાયશ્ચિત થાય છે. અને દત્ત પ્રભુને કહે છે કે હે દત્ત પ્રભુ, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે, મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. ત્યારે ફરી દત્ત પ્રભુ એમ કહે છે કે તે દુષ્ટોનો નાશ કર્યો છે, છતાં પણ જો તને એમ થતું હોય કે તારે પ્રાયશ્ચિત કરવું છે તો સોમયાગ કર. સોમયાગ કરી અને જે કંઈ ભૂમિ છે એનું દાન કશ્યપ ઋષિને કરી દે. પરશુરામ એક મોટો સોમયાગ કરે છે અને જે ભૂમિનું છે એનું દાન કશ્યપ ઋષિને કરી દે છે. અને બીજી બધી જે કઈ વસ્તુ છે દાન દક્ષિણામાં બ્રાહ્મણોને આપી દે છે. અને એમ કરી અને પોતે નીકળી જાય છે. પશ્ચિમ કિનારે દરિયા કિનારે જઈ અને પોતે હવે સાધના કરે છે. અને તે વખતે બ્રાહ્મણો વળી પાછા બ્રાહ્મણો એમની પાસે આવે છે. બ્રાહ્મણો જમીન જ્યારે એમની પાસે માગે છે ત્યારે પરશુરામજી પોતે દરિયાની અંદર સમુદ્રમાં તીર નાખે છે. અને તીરથી દરિયાને સૂકવી નાખે છે. અને ત્યાં કોંકણ પ્રદેશ, જે આપણે કોંકણ પ્રદેશ કહીએ છીએ, એ કોંકણ પ્રદેશ જે ઉત્પન્ન થાય છે એ કોંકણ પ્રદેશ એ બ્રાહ્મણોને દાન કરી દે છે. અને ત્યાર જઈ અને ચીપલુનની અંદર પોતે સૂક્ષ્મ સ્વરૂપે, ગુપ્ત સ્વરૂપે ત્યાં સમાધિ મારે છે. બીજા યુગની અંદર ભગવાન રામચંદ્રજી જ્યારે સીતા માતાનો સ્વયંવર થતો હોય છે ત્યારે પરશુરામ ત્યાં પહોંચી જાય છે. અને એ જ વખતે ભગવાન શ્રી રામ એમને મળે છે. અને ત્યાં એમને મળવાથી પરશુરામની અંદરનું જે તેજ છે એ તેજ ભગવાન રામચંદ્રની અંદર સમાઈ જાય છે. પરશુરામજી વળી પાછા આ સ્થાન ઉપર આવી જાય છે અને ગુપ્ત રહી અને પોતે એ સ્વરૂપે તપ કરે છે. અને હંમેશા ચિરંજીવ પરશુરામ એ આખા વિશ્વની અંદર પૂજાય છે. આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે અને ગુપ્ત સ્વરૂપે ભગવાન પરશુરામ વિચરણ કરતા હોય છે. જ્યાં અન્યાય થાય છે ત્યાં પહોંચી જાય છે, દુષ્ટોને શિક્ષા આપે છે. અને ચીપલુન જે છે કોંકણ પ્રદેશમાં, એટલે અત્યારે ગોવાથી નજીકમાં, એ ચીપલુનની અંદર પરશુરામજીનું ત્યાં મંદિર છે. આ પરશુરામને
હવે દત્ત બાવનીમાં કેમ આવ્યું? તો પરશુરામને અકામ કર્યા. પરશુરામની બધી જ ઈચ્છાઓ, બધો જ ક્રોધ, બધી જ માયાઓ, એ બધું ધીરે 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 ઓછું કરી અને છેલ્લે પરશુરામે શું કર્યું કે બધું જ આપી દીધું. પોતાનું તેજ પણ ભગવાને રામચંદ્ર ભગવાનનામાં સમાઈ દીધું અને પોતે આજે ગુપ્ત સ્વરૂપે પોતે રહે છે એમ કરીને અકામ કર્યા. એટલે બાપજીએ કોણે અકામ કર્યા? તો દત્ત પ્રભુએ એમને અકામ કર્યા. એટલે બાપજીએ અહીં લખ્યું છે બોધ્યા યદુ ને પરશુરામ અને પછી સાધ્યદેવ પ્રહલાદ અકામ. આજે આટલી વાત. ફરી મળીશું ત્યારે આગળની વાત કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ.